ચાલો જામજેત આપનો પરિચય આપો। મારું નામ ભીખુભાઈ બાલુભાઈ રાઠોડ। શું આપણે આવ્યો છો વીર માંગણાવાળાની જે જગ્યા હતી તો સમાધિ કહે છે કે અહીંયા પદ્મારે જે પ્રેમ પાંગાડ્યો હતો અને જે યુદ્ધના મેદાનની અંદર કામ આવી ગયો માંગણાવાળો, અને આજ અમર કથા એક એવી છે કે જે મહિરા પછી પણ જેના વાહે કોઈ સતી થતી હોય અને એવો જો અખંડ પ્રેમ હોય તો વીર માંગણાવાળો ને પદ્માવતીનો છે, આપણે જાણીએ છીએ। તો હું તમને પૂછું છું, તમને આની કઈ માહિતી ખરી? એમ નહીં, માહિતી એટલી છે આપની સાથે, અહીંનું બહુ નામ છે। અહીં પોતે અહીંયા માણ જેઠવાના ભાણેજ હતા, બરાબર ને? એ અહીંયા રહેતા આપણે ઘુમલીના હતા ને એનું રજવાડું કરતા ને ગાયુના વારે છે। તમે ક્યાંથી આવો છો? હું છું આપણે જામ ખંભાળિયાથી। આપ દર્શન કરવા જ આવ્યા છો? હું તો ઓલા લઈને આવ્યો તો, આપણે બીજી આમ કોઈ માહિતી। તમે ક્યાંથી આવો છો? ભાવનગરથી। તમે દર્શન કરવા માટે આવ્યા? તમને એવું શું આ વિશેષતા લાગી આ જગ્યાની? બહુ આમ પ્રાચીન હોય એવું લાગે આમ પેલાનું, જે ઘણા સમય થાય પ્રેમ કથા ઘોડી શકે એમ ગાયોના વારે ચડ્યા અને માંગડા વાળા મરાણા એમ કહે છે કે અહીંયા માનતા રાખે તો સફળ થાય? નહીં, ચોક્કસ સફળ થાય, કારણ કે જો આજે કઈ લોકો માનતા રાખે છે અહીંયા માનતા રાખે સાકરની કે એની ભારોભાર એમને શું કે કેની માનતા રાખે છે? માણસને શું ખામી હોય તો માનતા રાખે છે? માણસને કોઈ સંતાન ન થતું હોય સંતાન આપે છે, એને સંતાન આપે, કોઈને કોઈ પ્રેમ વિશે એને કોઈની સફળતા ન મળતી હોય એનું પણ રાખે તો એનું હોત કામ કરે। તમે ક્યાંથી આવો છો? ભાવનગરથી। તમે શું કહેવા માંગો છો આના વિશે? તમે ભાવનગરથી આવો છો એટલે આપ બધા અહીં દર્શન કરવા આવ્યા છે, તો એવું આપને શું જાણ્યું હતું એટલે આપણે દર્શન કરવા આવ્યા? જાણવામાં તો ભાઈ એવું છે કે માંગડા વાળો સમય ઘણો થઈ ગયો છે, આ તો વીતી ગયું, પણ માંગડા વાળાનું એવું પરિક્રમ છે કે ખૂબ સાક્ષાત પસંદ થાય એવું જ છે અત્યારે હાલમાં। કોઈ ભૂતાવળ ની અંદર કોઈ એવું હોય, કોઈ પાત્ર કે જો માણસનું ભલું કરે એવું પાત્ર હોય તો એમ કે માંગડા વાળો, એની કોઈ દુખિયાનું દુઃખ મટાડતો હોય એવું માંગડા વાળો છે, એવું તમારું કેવું થાય છે ને? એટલે સંવેદનશીલતા જે માણસ પ્રત્યે જો ભૂત દર્શાવતું હોય, ભૂત અવતારી દર્શાવતું હોય તો માંગડા વાળો બરોબર છે। એ જાણીને માણસ આજે એના માનતા રાખે છે ને અહીં આવે છે। હું સૌરાષ્ટ્રની અસ્મિતા જાડેજા, વનરાજસિંહ, કલિયારપુર।